હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ યોર યુટ્યુબ ચેનલ. આજના વિડીયોમાં આપણે ધોરણ 7 વિષય ઇંગ્લિશ ગ્રામર તેમાં બાલ આનંદ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કમ્પોઝિશન ભાગ 2 નવનીત તેનું ચેપ્ટર 3 છે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ તેનું સોલ્યુશન જોઈશું. તો ચાલો શરૂઆત કરીએ. ચેપ્ટર 3 છે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે સાદો ભૂતકાળ. આપણે એક્સરસાઇઝ જોઈશું અને જોડે સમજતા જઈશું. બરાબર. સાદો ભૂતકાળ એટલે શું કે જે ક્રિયા બની ગઈ છે, જે ક્રિયા બની ગઈ છે એને કહેવાય ભૂતકાળ. તો આપણે જોઈએ એક્સરસાઇઝથી જોઈએ આપણે. તો આના માટે છે ને તમને જે ક્રિયાપદ આપ્યું છે એના ભૂતકાળના જે રૂપો છે, બરાબર, આ જે બધા ભૂતકાળના રૂપો છે એ તમને આવડવા જોઈએ. તો જોઈએ એક્સરસાઇઝમાં. ફર્સ્ટ, fill in the blanks with the simple past tense forms of the verbs given in the brackets. એટલે કૌંસમાં આપેલા ક્રિયાપદોના સાદા ભૂતકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરવાની છે. તો ફર્સ્ટ છે દીપક બ્લેન્ક અ લેટર યસ્ટરડે. કૌંસમાં આપ્યું છે રાઇટ. રાઇટ એટલે લખવું. તો રાઇટનું ભૂતકાળનું રૂપ થાય wrote, WROTE, wrote. દીપક wrote a letter yesterday. દીપકે ગઈકાલે પત્ર લખ્યો હતો. બરાબર. યસ્ટરડે હોય, લાસ્ટ વીક હોય, લાસ્ટ નાઇટ હોય, એના પરથી આપણને ખ્યાલ આવે કે આ વાક્ય ભૂતકાળનું છે. મિસિસ પટેલ બ્લેન્ક અસ અ પોએમ લાસ્ટ વીક. કૌંસમાં છે ટીચ. ટીચ એટલે શીખવવું. ટીચનું ભૂતકાળનું રૂપ થાય ટોટ, TAUGHT. એટલે મિસિસ પટેલે અમને અથવા શ્રીમતી પટેલે અમને ગયા અઠવાડિયે પોએમ શીખવી હતી. પોએમ એટલે કવિતા. ત્રીજું, રાહુલ બ્લેન્ક અ કેક ઇન ધ મોર્નિંગ. કટ. કટનું ભૂતકાળનું રૂપ કટ જ થાય છે. એટલે આજે સવારે રાહુલે કેક કાપી હતી. અર્જુન blank us a story last night. ટેલ. ટેલ એટલે કહેવું. ભૂતકાળનું રૂપ થાય told. તો અર્જુને અમને ગઈકાલે રાત્રે અથવા ગઈ રાત્રે વાર્તા કહી હતી. પાંચમું છે વિપુલ બ્લેન્ક ફાસ્ટ યસ્ટરડે. રન. રન એટલે દોડવું. એનું ભૂતકાળનું રૂપ થાય રેન. એટલે વિપુલ ગઈકાલે ઝડપથી દોડ્યો હતો. આગળ જોઈએ. ધ બોયઝ બ્લેન્ક ક્રિકેટ લાસ્ટ વીક. પ્લે. પ્લેનું ભૂતકાળનું રૂપ થાય પ્લેડ. પાછળ ઈડી લાગે. ઓકે. તો વિદ્યાર્થીઓ ગયા અઠવાડિયે ક્રિકેટ રમ્યા હતા. 7, વી બ્લેન્ક અવર પ્રેયર્સ યસ્ટરડે. સે એટલે કહેવું. એનું ભૂતકાળનું રૂપ થાય સેડ. તો અમે ગઈકાલે પ્રાર્થના કહી હતી. 8, અંશ બ્લેન્ક ધ બોલ ઇન ધ મોર્નિંગ. કેચ એટલે પકડવું. એનું ભૂતકાળનું રૂપ થાય કોટ. તો અંશ કોટ ધ બોલ ઇન ધ મોર્નિંગ. અંશે સવારે બોલ પકડ્યો. 9, કૃષ્ણા બ્લેન્ક ઇન ઇંગ્લિશ યસ્ટરડે. સ્પીક એટલે બોલવું. એનું ભૂતકાળનું રૂપ થાય સ્પોક. કૃષ્ણા ગઈકાલે ઇંગ્લિશમાં બોલ્યો હતો. ઓકે, આ રીતે છે. હવે તમને સમજ પડી ગઈ હશે. હવે જોઈએ. હું હવે ડાયરેક્ટ ગુજરાતી કરું છું. ધ થીફ બ્લેન્ક ઓવર ધ ગેટ લાસ્ટ નાઇટ જમ્પ્ડ. ધ થીફ જમ્પ્ડ ઓવર ધ ગેટ લાસ્ટ નાઇટ. થીફ એટલે ચોર. તો ગઈકાલે રાત્રે જે ચોર હતો તે ગેટ ઉપરથી કૂદ્યો હતો. ધ પ્રિન્સિપલ વેલકમ્ડ. વેલકમનું ભૂતકાળનું રૂપ વેલકમ. ધ ગેસ્ટ લાસ્ટ ઇવનિંગ. ઓકે. 12, ધ રેઇન સ્ટોપ્ડ લાસ્ટ નાઇટ. સ્ટોપ્ડ એટલે થોભી જવું, રોકાઈ જવું. વરસાદ ગઈકાલે રાત્રે થોભી ગયો, રોકાઈ ગયો. વી ફ્લ્યુ કાઇટ્સ યસ્ટરડે. ફ્લાય એટલે ઉડાડવું. ફ્લ્યુ એનું ભૂતકાળનું રૂપ છે. અતુલ સેંગ અ સોંગ ઇન ધ મોર્નિંગ. સિંગનું ભૂતકાળનું રૂપ થશે સેંગ. ત્યારબાદ
મેહુલ ટ્રાઈડ ટુ ઓપન ધ ડોર યસ્ટરડે. ટ્રાય, TRY, ટ્રાય, એનું ભૂતકાળનું રૂપ થશે ટ્રાઇડ. ઓકે, જ્યારે વાય હોય તો વાય નીકળી જાય ને પાછળ IED લાગે. ત્યારબાદ 16, અલકા ડ્રુ અ રંગોલી યસ્ટરડે. ડ્રો એટલે દોરવું, એનું ભૂતકાળનું રૂપ થશે ડ્રુ. ધ ચિલ્ડ્રન કેમ હોમ અર્લી યસ્ટરડે. કમ, એનું કેમ થશે. નયન વિઝિટેડ હિઝ ગ્રાન્ડફાધર લાસ્ટ ઇવનિંગ. વિઝિટનું ભૂતકાળનું રૂપ થશે વિઝિટેડ. વિઝિટ એટલે મુલાકાત લેવી. કિરણ બ્રોક અ ગ્લાસ યસ્ટરડે. બ્રેક એટલે તોડવું, બરાબર. ભૂતકાળનું રૂપ થશે બ્રોક. કિરણે ગઈકાલે ગ્લાસ તોડ્યો. દે વોક ફાસ્ટ ટુ કેચ ધ બસ યસ્ટરડે મોર્નિંગ. વોક એનું ભૂતકાળનું રૂપ થશે વોકડ. ત્યારબાદ વી કમ્પ્લીટેડ અવર વર્ક લાસ્ટ ઇવનિંગ. અમે અમારું કામ ગઈકાલે સાંજે પૂરું કર્યું. લતા વેન્ટ હોમ લાસ્ટ વીક. જો ગોનું ભૂતકાળનું રૂપ થશે, આ અનિયમિત છે, બરાબર. ગોનું ભૂતકાળનું રૂપ થશે વેન્ટ. વી મેડ પેપર બોટ્સ લાસ્ટ ઇવનિંગ. મેકનું ભૂતકાળનું રૂપ થશે મેડ. મેહુલ થ્રુ ધ બોલ. થ્રો એટલે ફેંકવું. વિનય એન્ડ અનંત કુકડ ફૂડ ઇન ધ મોર્નિંગ. કુક એટલે રાંધવું, એનું ભૂતકાળનું રૂપ થશે કુકડ. ઓકે, સેકન્ડ છે ફોર્મ ક્વેશ્ચન્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્ન વાક્ય બનાવવાના છે. ફર્સ્ટ છે વિભા બ્રોક ધ ગ્લાસ. એટલે વિભાએ ગ્લાસ તોડ્યો. તો કૌંસમાં આપ્યું છે વોટ. વોટ એટલે શું. તો વિભાએ શું તોડ્યું, તો આમાંથી ધ ગ્લાસ નીકળી જશે. અને ભૂતકાળ હોય એટલે એમાં ડીડ વપરાય, બરાબર. તો વોટની જોડે શું આવશે? ડીડ. વોટ ડીડ વિભા બ્રેક. અને બીજું જે ભૂતકાળનું જે ક્રિયાપદ છે એનું મૂળ રૂપ થઈ જશે. બ્રોકનું શું થઈ જશે? બ્રેક થઈ જશે, બરાબર. તો વોટ ડીડ વિભા બ્રેક. ત્યારબાદ જો બીજું છે ધ મર્ચન્ટ સોલ્ડ ફ્રૂટ્સ. જ્યારે હુથી પ્રશ્ન પૂછવાનો હોય તો એકદમ ઇઝી છે. એનું ગુજરાતી થાય છે મર્ચન્ટ્સ એટલે વેપારી. એટલે વેપારી ફ્રૂટ્સ વેચે છે. તો કોણ વેચે છે? વેપારી. તો ધ મર્ચન્ટ્સની જગ્યાએ આપણે શું લખીશું? હુ સોલ્ડ ફ્રૂટ્સ. હુમાં શું થશે? પાછળનું વાક્ય એનું એ જ રહેશે. આગળ હુ લાગશે અને પાછળ ક્વેશ્ચન માર્ક લાગશે. ત્યારબાદ ત્રીજું ધ ડોગ સેટ ઓન ધ મેટ. એટલે જે કૂતરો છે એ ચટાઈ પર બેઠો. તો ક્યાં? વેર એટલે ક્યાં બેઠો? તો ઓન ધ મેટ. તો પ્રશ્નમાંથી ઓન ધ મેટ નીકળી જશે. તો વેર ડીડ ધ ડોગ સીટ. સીટ કેમ આવ્યું? ખ્યાલ આવ્યું? સેટનું મૂળરૂપ શું થાય? સીટ થાય. તો વેર ડીડ ધ ડોગ સીટ. ત્યારબાદ છે માય ફાધર વેન્ટ ટુ જયપુર લાસ્ટ મંથ. એટલે મારા પિતા ગયા મહિને જયપુર ગયા હતા. તો વેર છે, ક્યાં ગયા હતા? તો આવશે જયપુર, બરાબર. તો જયપુર નીકળી જશે. તો વેર ડીડ માય ફાધર વેન્ટનું થઈ જશે ગો. કેમ કે મૂળ રૂપ છે. વેન્ટ એ ભૂતકાળનું રૂપ છે, ગો એ મૂળ રૂપ છે, બરાબર. તો વેર ડીડ માય ફાધર ગો ટુ લાસ્ટ મંથ. 5 ધ બોયઝ ડેકોરેટેડ ધ રૂમ. હવે આ હુથી છે એટલે એકદમ ઇઝી છે. છોકરાઓએ રૂમ શણગાર્યો. કોણે શણગાર્યો? છોકરાઓએ. તો ધ બોયઝ નીકળી જશે, એની જગ્યાએ આવશે હુ. પાછળનું વાક્ય એનું એ રહેશે અને ક્વેશ્ચન માર્ક આવશે. હુ ડેકોરેટેડ ધ રૂમ. 6 તારક એટ એપલ્સ યસ્ટરડે. ઈટ એટલે ખાવું, બરાબર. ઈટ એટલે ખાવું. એનું ભૂતકાળનું રૂપ થશે એટ. તો તારકે એપલ્સ ક્યારે ખાધા? તો યસ્ટરડે નીકળી જશે. તો વેન ડીડ તારક ઈટ એપલ્સ. એટનું શું થઈ જશે? ઈટ થઈ જશે. ત્યારબાદ 7 સૌરભ રોટ અ લેટર. તો સૌરભે શું લખ્યું? લેટર. તો અ લેટર નીકળી જશે. વોટ ડીડ સૌરભ રાઇટ. રોટનું થશે રાઇટ. ત્યારબાદ 8 ધ ટીચર કેમ એટ 10 o'clock. ક્યારે આવ્યા ટીચર? વેન છે એટલે 10 o'clock નીકળી જશે. તો વેન ડીડ ધ ટીચર કેમનું થશે? કમ. વેન ડીડ ધ ટીચર કમ.
વી સેટ ઇન ધ પાર્ક, અમે બગીચામાં બેઠા હતા. તો ક્યાં બેઠા હતા? તો ઇન ધ પાર્ક. તો ઇન ધ પાર્ક નીકળી જશે. તો વેર ડીડ વી સીટ, સેટનું થશે સીટ. ત્યારબાદ સંજય વેન્ટ એટ 9 o'clock, ક્યારે ગયો? 9 o'clock. તો એટ 9 o'clock નીકળી જશે. વેન્ટનું થઈ જશે ગો. વેન ડીડ સંજય ગો. ઓકે, હવે અહીંયા થર્ડ છે, રાઇટ ધ આન્સર્સ વિથ યસ એન્ડ નો. યસ અને નોમાં ઉત્તર લખો. એક એક્ઝામ્પલ આપ્યું છે આપણને, ડીડ ગીતા કોલ જય, ગીતાએ જઈને કોલ કર્યો હતો. તો બે જવાબ આપવાના છે યસમાં. યસ શી કોલ્ડ જય, બરાબર. એ ભૂતકાળનું રૂપ થઈ જશે. હવે મૂળ રૂપમાં ભૂતકાળનું રૂપ થઈ જશે, શી કોલ્ડ જય. અને જો નકારમાં હોય તો ડીડન્ટ આવે અથવા ડીડ નોટ. નો શી ડીડન્ટ કોલ જય. એવી રીતે ફર્સ્ટ છે, ડીડ અમિત રાઇટ અ લેટર. તો યસ હી રોટ અ લેટર, રાઇટનું થશે રોટ. નો હી ડીડન્ટ રાઇટ અ લેટર. ડીડન્ટની જગ્યાએ તમે ડીડ નોટ પણ વાપરી શકો. ડીડ ધ બોયઝ પ્લે ફૂટબોલ. યસ, જો બોયઝ બહુવચન છે એટલે ધે આવે, બરાબર. યસ દે પ્લેડ ફૂટબોલ. નો દે ડીડન્ટ પ્લે ફૂટબોલ. ત્યારબાદ ડીડ વી વિન ધ મેચ. યસ વી વોન ધ મેચ. વિનનું થશે વોન. અહીંયા આપણને આગળ આ રૂપો આપ્યા છે, આ તમારે યાદ કરી લેવાના છે, બરાબર. 3-4 વાર લખી લેવાના એટલે યાદ રહી જશે. યસ વી વોન ધ મેચ. નો વી ડીડન્ટ વોન ધ મેચ. 4, ડીડ મોહન સ્ટોપ ધ બોલ. યસ હી સ્ટોપ ધ બોલ. નો હી ડીડન્ટ સ્ટોપ ધ બોલ. ત્યારબાદ ડીડ સોનલ ડીડ સોનલ ડ્રો અ રંગોલી. યસ શી ડ્રો અ રંગોલી. નો શી ડીડન્ટ ડ્રો અ રંગોલી. આગળ, ડીડ દે બાય ધ હાઉસ. શું તેમણે ઘર ખરીદ્યું? યસ દે બાયનું થશે બોટ. યસ દે બોટ ધ હાઉસ. નો દે ડીડન્ટ બાય ધ હાઉસ. ઓકે, ડીડ દે બાય ધ હાઉસ. યસ દે બોટ ધ હાઉસ. બાયનું ભૂતકાળનું રૂપ થશે બોટ. અને નો દે ડીડન્ટ બાય ધ હાઉસ. જ્યારે વાક્યમાં ડીડ વપરાય ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ આવે, બરાબર. તો નો દે ડીડન્ટ બાય ધ હાઉસ. એટલે તમે જોયું હશે કે જ્યારે નકાર વાક્યમાં ડીડ વપરાયું છે ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ જ છે દરેક જગ્યાએ, જેમ કે ડીડન્ટ ડ્રો, ડીડન્ટ સ્ટોપ, ડીડન્ટ વિન. ઓકે, આગળ, ડીડ મિસિસ મોદી ટીચ અ સોંગ. યસ શી ટોટ અ સોંગ. જો ટીચનું થશે ટોટ. નો શી ડીડન્ટ ટીચ. હવે મૂળ રૂપ જ આવશે, શી ડીડન્ટ ટીચ અ સોંગ. ત્યારબાદ ડીડ પૂજા ઓપન ધ ડોર. યસ શી ઓપન ધ ડોર. નો શી ડીડન્ટ ઓપન ધ ડોર. મેઇન રૂપ આવશે, બરાબર. ડીડ ચેતન બ્રેક ધ ગ્લાસ. યસ હી બ્રોક ધ ગ્લાસ. બ્રેકનું થશે બ્રોક. એ ડીડ યુઝ થાય છે એટલે મૂળ રૂપ આવશે, નો હી ડીડન્ટ બ્રેક ધ ગ્લાસ. ત્યારબાદ લાસ્ટ, ડીડ ધ બોય શાઉટ ઇન ધ ક્લાસ. શાઉટ એટલે બૂમ પાડવી. તો યસ દે શાઉટેડ ઇન ધ ક્લાસ. શાઉટનું ભૂતકાળનું રૂપ થાય શાઉટેડ. નો દે ડીડન્ટ શાઉટ ઇન ધ ક્લાસ. ઓકે, સેમ. હવે આગળ, ફોર્મ ક્વેશ્ચન્સ એન્ડ રાઇટ આન્સર વિથ યસ એન્ડ નો. પ્રશ્ન વાક્ય બનાવવાના છે, યસ નોમાં ઉત્તર આપવાના છે. એક એક્ઝામ્પલ પણ આપ્યું છે, તરુણ ક્લોઝ ધ ડોર. બરાબર, તરુણે દરવાજો વાંખ્યો હતો. તો ડીડ તરુણ ક્લોઝ ધ ડોર. જો ડીડ આવે ને એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. ડીડ તરુણ ક્લોઝ ધ ડોર. યસ હી ડીડ. નો હી ડીડન્ટ. ત્યારબાદ, ગ્રાન્ડફાધર ટોલ્ડ અસ અ સ્ટોરી. ડીડ ગ્રાન્ડફાધર. ટોલ્ડનું થશે ટેલ. ટેલ અસ અ સ્ટોરી. યસ હી ડીડ. નો હી ડીડન્ટ. તારક કોટ ધ બોલ. કોટનું થશે કેચ. ડીડ તારક કેચ ધ બોલ. યસ હી ડીડ. નો હી ડીડન્ટ. વી વોન ધ મેચ. વનનું મૂળ રૂપ થશે વિન.
Did we win the match? Yes, you did. જો યુ કેમ વપરાય? તમને કોઈ એવું પૂછે કે તમે મેચ જીત્યા હતા તો તમે શું જવાબ આપો? હા, અમે જીત્યા હતા. તો આપણે શું કહીએ? અથવા અમે જીત્યા હતા તો હા તમે જીત્યા હતા, આપણે એવું કહીએ ને. તો યસ યુ ડીડ, નો યુ ડિડન્ટ. રેખા રોટ અ લેટર. Did Rekha write a letter? Yes, she did. No, she didn't. Sarlaben made tea for us. Did Sarlaben make tea for us? Yes, she did. No, she didn't. ત્યારબાદ 6. The children drank milk. Did the children drink milk? Yes, બહુવચન છે children એટલે they વપરાશે. Yes, they did. No, they didn't. 7. Arjun went to Jamnagar. Went નું થશે go. Did Arjun go to Jamnagar? Yes, he did. No, he didn't. Hareshbhai sold his scooter. Did Hareshbhai sell his scooter? Yes, he did. No, he didn't. The postman brought a letter. Did the postman bring a letter? Yes, he did. No, he didn't. We ate apples. Did we eat thase? Did we eat apples? Yes, you did. No, you didn't. Okay, thank you.